વાલા મિત્રો, આજે હું ડૉક્ટર હેમાંગ તમારી સમક્ષ પબ્લિક અવેરનેસ એટલે કે જાગૃતતાના ભાગ સ્વરૂપે પોસ્ટપાર્ટમ હેમરેજ વિશે વાત કરવા માગું છું. આપણે સામાન્ય રીતે એવું સાંભળીએ છીએ કે નોર્મલ ડિલિવરી અથવા તો સિઝેરિયન પછી ખૂબ જ લોહી વહી જવાથી મહિલા સિરિયસ થઈ ગયા અથવા તો મૃત્યુ પામે. મેડિકલ ભાષામાં આ પરિસ્થિતિને પોસ્ટપાર્ટમ હેમરેજ કહે છે. પ્રશ્ન થાય કે એટલે શું? તો પોસ્ટપાર્ટમ એટલે કે બાળકના જન્મ પછી અને હેમરેજ એટલે કે વધુ પ્રમાણમાં લોહીનું વહી જવું. એટલે કે બાળકના જન્મ પછી વધુ પ્રમાણમાં લોહીનું વહી જવું, જેને પોસ્ટપાર્ટમ હેમરેજ કહે છે. મહિલાઓએ ધ્યાનમાં રાખવા જેવી અમુક બાબતો કે જે પોસ્ટપાર્ટમ હેમરેજ ન થવામાં મદદ કરી શકે, તેમાં જે મહિલાઓને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીપણું, વધારે નંબરમાં પ્રેગ્નન્સી, ઇન્ફેક્શન, પ્રેગ્નન્સી દરમિયાન પેટના ભાગે ઈજા થવી તથા એનિમિયા હોય, તેઓમાં પોસ્ટપાર્ટમ હેમરેજની સંભાવના વધારે રહેલી છે. તે જાણવું જરૂરી છે. જે મહિલાઓ પ્રેગ્નન્સીમાં નિયમિત પ્રમાણે ચેકઅપ કરાવે તથા ડિલિવરી હોસ્પિટલમાં જ કરાવવાનો આગ્રહ રાખે તો ઉપરની પરિસ્થિતિ સમય પહેલાં જાણી શકાય છે, જે ડિલિવરી દરમિયાન મદદરૂપ થાય છે. ઉપરની માહિતી મહિલાઓની જાણ તથા જાગૃતતા માટે જરૂરી છે, જેથી કરીને પોસ્ટપાર્ટમ હેમરેજની સંભાવના ઓછી કરી શકાય. હાલની તારીખમાં સરકાર તથા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માહિતી પ્રમાણે 2 થી 6% પ્રેગ્નન્ટ મહિલાઓમાં ડિલિવરી પછી પોસ્ટપાર્ટમ હેમરેજ થવાની સંભાવના રહેલી છે. ઓફિશિયલ આંકડા પ્રમાણે દુનિયામાં દર વર્ષે અંદાજે 14 લાખ પ્રેગ્નન્ટ મહિલાઓને પોસ્ટપાર્ટમ હેમરેજ થાય છે, જેમાં 1,40,000 મહિલાઓના મૃત્યુ પોસ્ટપાર્ટમ હેમરેજથી થાય છે. એટલે કે અંદાજે રોજના 380થી 400. ખૂબ જ રિસર્ચ અને સંશોધન બાદ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે ડિલિવરી પહેલાં, દરમિયાન તથા બાદ ડૉક્ટર્સની ખૂબ જ મહેનત અને અનુભવ પછી પણ પોસ્ટપાર્ટમ હેમરેજની સંભાવનાઓને રોકી શકાય નહીં. થેન્ક યુ.